ઈ તો એમ કેતા હતા ભલે ધક્કા ખાયા કરતી, અહીંથી આયા ને અહીંથી આયા, અને એની માના ઘરે સે હું અરખી તે રોટલાય નહીં ખવરાવે. અહીંયા તો નોકર ચાકર છે, ત્યાં તો કરશે હાથે કામ, કચરા પોતાને બધું કરશે હાથે. ઈ તો એમ કેતા હતા ઉઘાડે પગે ગઈ છે અને ઉઘાડે પગે આવશે, અમે કઈ લેવા નહીં જઈએ. તું છે ને તમ તારા અહીંયા આરામથી રે અને ખાઈ પીને મોજ કર, અને છે ને તારા પતિ આગળ છે ને તારા ખર્ચાના પૈસા મંગાવી લેજે. સાચું કહો છો ફઈ, હવે તો મારે જવું જ નથી. મારે છે ને એ ઘરમાં પગ જ નથી મૂકવો. પેલા તો મેં વિચાર્યું હતું કે હારે થોડુંક નમતું મૂકવું અને જાઓ. હવે છે ને તમે જે કહો છો ને બધું બરાબર કહો છો, મારે જવું જ નથી. પેલા મેં વિચાર્યું હતું કે થોડુંક નમતું મૂકવું, હું જાઉં, માફી માંગુ, બધા હરખી રીતે હું રહું, પણ નહીં, હવે તો છે ને જવું જ નથી મારે. હવે છે ને એને પૈસા માંગી લે છે કે મારા ખર્ચાના પૈસા છે ને મને આપી દો, દર મહિને છે ને તમારે મને પૈસા આપી દેવાના, હું કહી જ દઈશું. જોજો બહુ થઈ ગયું છે, હવે તમે જે કીધું ને બધું બરોબર કીધું, મારે જવું જ નથી હવે તો. તું એમ કહી દેજે કે મારા ખર્ચા કરવા માટે મારે પૈસા જોઈએ એટલે તમે મોકલી દેજો. એ લોકો હારે છે ને આવું જ કરવું જોઈએ. સાચું કહો છો તમે, આ લોકોની સાથે છે ને આવું જ કરે. હવે છે ને હું એની પાસે પૈસા માંગીશ અને કહીશ મારા ભાગના પૈસા મને, મારા ખર્ચાના પૈસા મને આપી દો, હું તેને કોર્ટની ધમકી આપીશ, કોર્ટમાં હું કેસ કરીશ અને કહી દઈશ સીધી રીતે. બસ મારે તો જવું જ નથી. આવું હશે ને તો આવશે મને લેવા માફી માંગતા માંગતા. સાચું કહું ને ભાભી, હું તમારું માન રાખીને ગઈ ને હું જાવે નહીં, તમારું માન રાખવા ગઈ. હાવ નકામી વહુ છે તમારી. વહુ તો મારે છે પણ કે હાવ આવી નથી. અને તમે આની યારે કેવી રીતના રહેતા હતા? હું ત્યાં ગઈ ને તો એને એમ ન થયું કે આ સાસુ ભાઈ આવ્યા છે તો આપણે એને શરબતનું પૂછીએ કે નાસ્તાનું પૂછીએ કે જમવાનું પૂછીએ, એવું કાંઈ નહીં. એક પાણી પાઈ દીધું, એક શબ્દ ન બોલી, અને મેં એમ કીધું ને હું જાઉં છું તો એને કહી દીધું હા તમે તારે જાઓ, હવે હું નથી આવવાની ત્યાં. એ એમ કહેતી હતી મારે તો નથી આવવું, એ લોકો આવશે માફી માંગતા માંગતા મારી પાસે. હવે લ્યો એ તમારી પાસે માફી મંગાવશે. ઈ હવે હું તમે એની માફી માંગશો? હવે એને જ્યાં પડી છે ને ત્યાં પડી રહેવા દો એની મા પાસે, તો એની માને ખબર પડશે ને કે નહીં ખબર પડે. કઈ માં એની દીકરીને એટલા બધા દિવસો પિયરમાં બેહારી રાખે? એને બેહારી રાખી છે 15 દિવસોથી છે ત્યાં. ભલે હું તો એમ જ કઉ છું ભલે 15 મહિના રહે ત્યાં. ઈ જેવી ગઈ છે ને એવી પાછી આવશે. અને તમારો શું કઈ મગજ ખાલી થઈ ગયો છે હાવ? આમ જો તમારી હાલત કેટલી બધી ખરાબ થઈ ગઈ છે. તમે ખાઈ પીને છે ને આરામ કરો, એને આરામ જ કરે છે ને જલસા જ કરે છે. હે એના ઘરની કઈ પડી જ નથી એને કઈ? હા તો એ તો આરામથી બેઠી બેઠી ફોન જોતી હતી. એને એવું કાંઈ નહીં કે ભાઈ મને લેવા આવ્યા છે એમ. એક વારે ન પૂછ્યું કે મારી સાસુ શું કરે છે, એની હાલત કેવી છે, શું છે, કે મારા વરનું કેમ છે, તબિયત પાણી કાંઈ પૂછ્યું જ નહીં ને. એને કાંઈ પડી જ નથી. એને છે ને આ ઘરની કાંઈ પડી જ નથી. અને એની માય તે હાથે કરતી હતી કચરા પોતા. તમે જો આ ઘરના કામ કરવા હાટું કામ વાળા રાખ્યા છે, અને ઈ જો મા દીકરી હાથે કામ કરે છે. આ બધી તમારી જ ભૂલ છે. કેવી બહુ લાવ્યા છો. જેટલું ઈ બોલી ને એ એના માના જ શબ્દો હતા બધા. એની માં જ બધું શીખવાડે છે ઘરે બોલાઈ બોલાઈ. બસ હવે મને બધી ખબર છે, તમે નાટક ન કરો ખોટા. આ બધું છે ને એની માં નહીં, તમે એને શીખવાડો છો બધું. મારી વહુ છે ને પેલા આવી હતી જ નહીં. એ તો બહુ ડાય હતી અને બહુ સંસ્કારી હતી, અને અમને બધાને છે ને માન સન્માન આપતી હતી અને અમારું બહુ ધ્યાન રાખતી હતી. અને જ્યારથી તમે અમારા ઘરે આવવા મળ્યા છો ને ત્યારથી બધું આવું થવા મળ્યું છે. તમે બેઠા બેઠા છે ને મારી વહુ ને છોકરાને ચડાવો છો અને અમારા ઘરમાં ઝઘડા કરાવો છો. પેલા તો મને છે ને મારી વહુ બધું કહેતી હતી કે ભાઈ આમ કેતા ને આમ કેતા, પણ મને છે ને એની પર ભરોસો નહોતો. કે મને એમ હતું કે તમે આવું ન કહો. તમે એના ઘરે ગયા ને તો મારામાં છે ને મિસ કોલે આવ્યો તો વહુ નો, પણ બે છે ને ફોન ન ઉપાડ્યો. એને માફી માંગવા હાટું કર્યો હશે. એને અહીંયા આવવું છે ને એટલે એને મિસ કોલ કર્યો હશે, ફોન કર્યો છે ને અહીંયા આવવું જ હશે. પણ તમે ત્યાં પોગી ગયા ને એટલે એનું મન બધું ફરી ગયું. તમે એને પાછા એને કાંઈક ચડાવીને આવ્યા હશો એટલે એ ન આવી. એ જે હોય એ ભાભી, અને મેં છે ને આ કર્યું છે ને એ તમારે હારા હાટું જ કર્યું છે. હવે તમારે જેમ કરવું એમ કરો. એક તો મેં તમારી હાટું થઈને બધું કર્યું અને તમે મને થંભળાવો છો. હું જાઉં છું.